જય સ્વામિનારાયણ વાલા હરિભક્તો, સ્વામિનારાયણ સત્સંગી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। તો વાલા ભક્તો, અત્યારે હું આવી ગયો છું વડતાલ ધામ અને તમે મારી પાછળ દેખી શકો છો કે અત્યારે હરિભક્તો અહીં પ્રદક્ષિણા કરી રહ્યા છે। પણ વડતાલ ધામમાં એક સાથે આટલા બધા હરિભક્તો પ્રદક્ષિણા કરવા આવ્યા હોય એવું પહેલીવાર જોવા મળે છે। તો આનું કારણ શું છે? તો હવે આગામી જે શિક્ષાપત્રી લેખન દ્વિશતાબ્દી મહોત્સવ આવી રહ્યો છે અને આચાર્ય પદ સ્થાપન દ્વિશતાબ્દી મહોત્સવ આવી રહ્યો છે, તેના ઉપક્રમે કુંડળવાડા સદગુરુ શ્રી જ્ઞાનજીવન સ્વામીએ એક પ્રદક્ષિણા પ્રકલ્પ ચલાવ્યો, જેને અત્યારે આખા સત્સંગ સમાજે ઉપાડી લીધો છે અને બધા અત્યારે વડતાલ ધામમાં 200 પ્રદક્ષિણા કરવા માટે આવી રહ્યા છે। તો આજે હું તમને એના જ દર્શન કરાવવાનો છું અને સાથે હું પણ પ્રદક્ષિણા કરવાનો છું। અગાઉ એકવાર હું આવી ચૂક્યો છું, પણ આજે ફરી હું દર્શન કરાવીશ તમને અને હું પણ પ્રદક્ષિણા કરીશ। તો વાલા ભક્તો, તમે જોઈ શકો છો કે અહીંયા બે ભાગમાં પ્રદક્ષિણા થઈ રહી છે। એક તો મંદિરનો જે ઉપરનો ભાગ છે ત્યાં બહેનો પ્રદક્ષિણા કરી રહ્યા છે અને નીચેનો ભાગ છે ત્યાં ભાઈઓ પ્રદક્ષિણા ફરી રહ્યા છે। તો તમે જોઈ શકો છો અત્યારે તડકો પણ ખૂબ છે, પણ છતાંય બધા હરિભક્તોની શ્રદ્ધા એવી છે કે 200 પ્રદક્ષિણા તો પૂરી કરવી જ છે કેમે કરીને। અને આ બહુ સારો સંકલ્પ કહેવાય કે 200 વર્ષનો જ્યારે ઉત્સવ આવતો હોય આચાર્ય પદ સ્થાપન અને શિક્ષાપત્રી મહોત્સવનો, તો વાલા હરિકૃષ્ણ મહારાજને આપણે ભેટમાં 200 પ્રદક્ષિણા આપીએ છીએ। તો તમે હરિભક્તોની શ્રદ્ધા જોઈ શકો છો। તો ભક્તો, તમે જોઈ શકો છો અત્યારે ખૂબ જ તડકો છે, છતાં પણ બધા હરિભક્તોની શ્રદ્ધા એવી છે કે બધા નોન સ્ટોપ પ્રદક્ષિણા કરી રહ્યા છે। અને અત્યારે આડા દિવસે તમે જો પ્રદક્ષિણા કરવા આવો છો તો 100 થી 150 લોકો પ્રદક્ષિણા કરતા હોય છે, પણ જ્યારે આપણે રવિવાર કે શનિવારે આવતા હોઈએ છીએ ત્યારે 400 થી 500 માણસ પ્રદક્ષિણા કરતા હોય છે અને બધા અખંડ સ્મરણ કરતાં કરતાં પ્રદક્ષિણા કરે છે। તો બધાની શ્રદ્ધાને ધન્યવાદ છે અને ખૂબ સારું અત્યારે માહોલ છે, બધા અખંડ સ્મરણ કરતાં કરતાં પ્રદક્ષિણા કરી રહ્યા છે। અને વાલા ભક્તો, નવાઈની વાત તો એ છે કે આ બધા જ ભક્તો રોજે ભેગા થઈને 1 લાખ કરતાં પણ વધારે પ્રદક્ષિણા કરે છે અને આવું ક્યારેય બી પહેલાં મેં સાંભળ્યું નથી કે એક દિવસની 1 લાખ પ્રદક્ષિણા થતી હોય ટોટલ બધાની ભેગી થઈને। તો આ એક ખૂબ મોટી વાત છે કે બધા હરિભક્તોના દિલમાં ભગવાનને રાજી કરવા માટે આવો ભાવ છે। તો જેટલા પણ લોકો મારા વિડીયો દ્વારા
મારો વિડીયો દેખી રહ્યા છે બધાને અપીલ કરીશ કે જો પોસિબલ હોય તો વડતાલ ધામ આવીને 200 પ્રદક્ષિણા કરો, કારણ કે આવો લાભ પછી ક્યારે મળશે તેનું કાંઈ કહેવાય એવું નથી. તો અત્યારે બધા ભેગા થઈ જાય, પછી એકલા કરીએ ત્યારે ના થાય. તો બધા ટ્રાય કરો, વડતાલ આવીને પ્રદક્ષિણા કરી શકો તો ઘણું સારું. વાલા ભક્તો, અત્યારે બપોરના 12 વાગ્યાનો સમય થઈ ગયો છે અને હવે ધીરે ધીરે બધા જમવા જઈ રહ્યા છે. બધા સવારે 5 વાગ્યાના પ્રદક્ષિણા ફરતા હોય છે, તો રાત્રે 11-12 વાગ્યા સુધી તો ફરતા જ હોય છે. ત્યાર પછી ફરતા હશે કે નહીં એ મને ખબર નથી, પણ બધા ખૂબ પ્રદક્ષિણા કરે છે. તો અત્યારે હવે હું પણ જમવા જાઉં છું અહીંયાથી ડાયરેક્ટ, અને આ વિડીયો અહીંયા આપણે એન્ડ કરીએ છીએ. જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો આવા જ સત્સંગના વિડીયો દેખવા માટે. અને આ વિડીયો બધાને શેર કરજો, તો બધાને ખબર પડે કે વડતાલમાં અત્યારે પ્રદક્ષિણા પ્રકલ્પ ચાલી રહ્યું છે. તો બધા બને એટલો વધારે લાભ આ પ્રદક્ષિણા કરવાનો લે. સૌને ખૂબ ભાવથી જય સ્વામિનારાયણ.